નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। જૂનાગઢ જેલમાં રહેલા હિરલબા સામે જૂનાગઢમાં જ વધુ એક ફરિયાદ। સાયબર ક્રાઇમનો વધુ એક ગુનો નોંધાતા પોરબંદર પંથકમાં ચકચાર। પોરબંદરમાં ભાઈ પર હુમલો કરનાર શખ્સનું પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન। મિલકતની ભાગબટાઈમાં ભાઈએ ભાઈને છરી મારવાની ઘટના। ધોરાજીથી જૂનાગઢ તરફ જતા રોડ પર માર્ગનું નવીનીકરણ। ધોરાજી ઉપલેટાના ધારાસભ્યના હસ્તે રોડ રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત। બરડા પંથકમાં ભાવપરા ગામ નજીકથી બે શખ્સો ઝડપાયા। વિદેશી દારૂનો જથ્થો કબજે કરી પોલીસે કરી કાર્યવાહી। જૂનાગઢની જેલમાં રહેલા હિરલબા જાડેજા વિરુદ્ધ હવે જૂનાગઢમાં પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, જેમાં તેઓએ 22 બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। જે મામલે જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ ચોંકાવનારા ખુલાસા અંગે વિગતવાર વાત કરીએ તો જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકના PSI HJ બારડે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ મથકે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા જૂનાગઢના બેંક ખાતા તથા પેઢીઓ બાબતે તપાસ કરવા જણાવતા તપાસ કરાઈ હતી, જેમાં હિરલબા જાડેજા અને તેના સાગરીતોએ પ્રતાપભાઈ ભરાડના નામે અહમ કોમોડિટી, પારસભાઈ જોશીના નામે વિઠ્ઠલ પ્લસ કોમોડિટી, ભરતભાઈ સુત્રેજાના નામે ભરત એન્ટરપ્રાઇઝ નામની પેઢીઓ ખોલાવી અને ત્રણેય વ્યક્તિઓ પેઢીઓના નામે જૂનાગઢ જિલ્લાની અલગ અલગ બેંકોમાં 22 ખાતા ખોલાયા હતા। આથી પ્રતાપભાઈ, પારસભાઈ અને ભરતભાઈની પૂછપરછ કરતા હિરલબા જાડેજા તથા તેના માણસો નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા તથા તપાસ જે ખુલે તેના દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી પ્રતાપભાઈ ભરાડ, પારસભાઈ જોશી તથા ભરતભાઈ સુત્રેજાને કપટપૂર્વક પ્રલોભન આપી તેઓના નામે ખોટા દસ્તાવેજો તથા ખોટા બિલો આધારે બોગસ પેઢીઓ બનાવડાવી હતી। ત્યારબાદ પેઢીઓના નામે સિક્કા બનાવડાવી ત્રણેયની જાણ બહારના તેમના નામના GST નંબર તથા અન્ય સર્ટિફિકેટ કઢાવ્યા હતા અને તેના આધારે અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવ્યા હતા। લગભગ 22 જેટલા એકાઉન્ટ ખોલ્યા હતા અને તેમાં સાયબર ક્રાઇમના પૈસાની હેરાફેરી થઈ હતી, જે મામલે ફરિયાદ નોંધાઈ છે। હાલ પોરબંદરમાં નોંધાયેલ સાયબર ક્રાઇમના ગુનામાં હિરલબા જૂનાગઢ જેલમાં જ છે, ત્યારે આ નવી ફરિયાદ નોંધાતા પોલીસે તેઓનો કબજો લઈ રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરશે તેવું જાણવા મળે છે। હિરલબા સામે સાયબર ક્રાઇમનો વધુ એક ગુનો નોંધાતા સમગ્ર પોરબંદર પંથકમાં ચકચાર મચી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના મિલપરા શેરી નંબર 7માં છેલ્લા 2 વર્ષથી વોલ્ટેજ વધઘટની સમસ્યા સતાવી રહી છે, જેના લીધે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। અનેક રજૂઆત કરવા છતાં PGVCL દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। પોરબંદરના મિલપરા શેરી નંબર 7માં છેલ્લા 2 વર્ષથી વોલ્ટેજમાં વધઘટની સમસ્યા સતાવી રહી છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વૃદ્ધો અને બીમાર લોકોને મુશ્કેલી પડી રહી છે। વોલ્ટેજમાં વધઘટના કારણે અનેક વખત વીજ ઉપકરણોને પણ નુકસાન થાય છે। આ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં PGVCL દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના લીધે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। મારું નામ મધુ જયેશ કેશવાલા। અમે રહીએ છીએ મિલપરા શેરી નંબર 7માં। આ લાઇટ ડીમફુલ થાય એની અમે ગયા વર્ષે 4-5 વાર અરજી કરી હતી, આ વર્ષે કરી પણ નથી કોઈ જોવા આવતું કે કઈ નથી ચેકિંગ કરતું। અને હા, એવું લાગે ઘણી લાઇટ ડીમફુલ થાય કે બરી જાહે, ટીવી પંખા ને બધું। નાના છોકરા હે તો રાતના પાવર માં હા બહુ ગરમી ના લીધે બહુ ડીમફુલ થાય। છેલ્લા કેટલા સમય આવી સ્થિતિ છે? આ લગભગ 2 વર્ષ થઈ ગયા પૂરેપૂરા। 2 વર્ષમાં આખા લતાવાળાએ કેટલી વાર અરજી કરી પણ હા
45 ઘર છે આ એરિયામાં. જાજીવાર અરજી કરી. રાજેશ નાથાલાલ પંડ્યા, મિલપરા શેરી નંબર 7. અમારે અહીં 2 વર્ષથી આ લાઇટની એવી ભયંકર સમસ્યા છે. અમે 2 વર્ષમાં લગભગ નહીં કરી હોય તો 30 થી 35 અરજી જીબીમાં કરી. જીઆઈડીસીમાં અહીંથી કાળા તડકાના જાય. હવે આ 45 ઘર છે. 45 ઘરમાં 22 છોકરા એટલા હાવ નાના નાના છે કે એની આરે અમારે આમ કાઢવી ને ગરમી કે આમ હેરાનગતિ થઈ જાય એમ. અને જો હવે આ સમસ્યાનો હલ નહીં આવે ને તો બધા લેડીઝ ને જેન્ટ્સ બધા જીબીમાં અમે આવવાના છે એમ. હવે થાકી ગયા એમ. ગાંધીનગર પણ અરજીઓ અમે કરી ગયેલી છે એમ. ગાંધીનગર પણ અમે અરજીઓ કરી ગયેલી છે. અને આ અરજીઓ કરી ગયેલી એની પણ હું આ નકલ બધી તમને આપું. એના અમને આમાં પુરાવા આપ્યા. જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ ન થયું તો સ્થાનિકો દ્વારા પીજીવીસીએલ કચેરીએ દોડી જઈ ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ અપાય છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મિલકતની ભાગબટાઈના મનદુખમાં નાના ભાઈએ મોટા ભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. જે મામલે પોલીસે આરોપીને ઝડપી લઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોરબંદરના વોરાવાડમાં આવેલ દેલવાડી મંદિર પાસે રહેતા અને મચ્છીનો વ્યવસાય કરતા વિરેન્દ્રભાઈ નાથાલાલ ખોખરીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેઓ કુલ 4 ભાઈઓ છે, જેમાં 2 મોટા ભાઈ વિપુલભાઈ અને જયેશભાઈનું અવસાન થયું છે. તે પછી વિરેન્દ્રભાઈ અને સૌથી નાનો ભાઈ જિજ્ઞેશભાઈ છે, જેના લગ્ન થયા હતા પણ 10 વર્ષથી છૂટું થઈ ગયું હોવાથી તે એકલો કીર્તિ મંદિર પાછળ આવેલ તેઓના જૂના મકાને રહે છે, જ્યારે વિરેન્દ્રભાઈ ભાડાના મકાનમાં રહે છે. શનિવારે સવારે તેઓ બંદરમાં કામ કરવા જતા હતા ત્યારે ઇકુભાઈના પેટ્રોલ પંપ પાસે નાનો ભાઈ જિજ્ઞેશભાઈ હાથમાં છરી લઈને સામે મળ્યો હતો અને વિરેન્દ્રભાઈને તારે મકાનના 1 લાખ રૂપિયા આપવાના છે કે નહીં તેમ કહેતા વિરેન્દ્રભાઈએ ના પાડી હતી. ત્યારે જિજ્ઞેશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને છરી વડે ડાબા પડખામાં પેટના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. આથી વિરેન્દ્રભાઈ લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ ફસરાઈ પડ્યા હતા અને ભાનમાં આવ્યા ત્યારે સરકારી હોસ્પિટલે તેઓની સારવાર ચાલુ હતી. હુમલાનું કારણ ફરિયાદમાં એવું જણાવ્યું છે કે તેઓના કીર્તિ મંદિર પાછળ આવેલ વડીલોપાર્જિત મકાનમાં ભાગ બટાઈ બાબતે જિજ્ઞેશ સાથે તકરાર ચાલી આવે છે, જેથી જિજ્ઞેશ તેના ભાગ પેટે 1 લાખ રૂપિયા માંગતો હોવાનું મનદુખ રાખી હુમલો કર્યોનું જણાવતા પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમ વડે ગુનો નોંધી બાતમીના આધારે આરોપી જિજ્ઞેશને સ્મશાન પાસેથી ઝડપી લીધો હતો અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે નશાની હાલતમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા મોહનભાઈ ધનજીભાઈ કિશોર નામના આધેડે તેમના ઘરે અગાસી પર આવેલ રૂમમાં નશાની હાલતમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની પરિવારજનોને જાણ થતાં વૃદ્ધને નીચે ઉતારી તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ વૃદ્ધ હોસ્પિટલમાં સાધારણ સ્થિતિમાં સારવાર હેઠળ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આદિત્યાણા ગામે એક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના આદિત્યાણા ગામે રહેતો ભરત ભીખુભાઈ સરકવા નામનો યુવાન તેમના ઘરેથી બાઇક લઈને બજારમાં જતો હતો. ત્યારે બજારમાં કોઈ કારણસર આ યુવાનનું બાઇક સ્લીપ થતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક આધેડે તેમના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા ભરત મોહનજીભાઈ જેબર નામના આધેડે કોઈ કારણોસર તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં આધેડના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લાના સિંગડાથી ગોરાણા ગામ તરફ જતા રોડ પર વર્તુ નદી ઉપર ક્ષાર અંકુશ વિભાગ હસ્તકનો બ્રિજ આવેલો છે, જે બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં છે, જેથી હાલમાં કામચલાઉ બ્રિજ બંધ કરવામાં આવેલ છે, જેથી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે રસ્તા પર નવો બ્રિજ ન બની જાય ત્યાં સુધી આ બ્રિજ પરની અવરજવર બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. પોરબંદરમાં કષ્ટભંજન ચેરિટી ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 25,000 ચોપડાનું પડતર કિંમતના અડધા ભાવે વિતરણ કરાયું છે. પોરબંદરના શ્રી કષ્ટભંજન ચેરિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય હેતુસર પડતર કિંમતથી નીચે બજારની કિંમતથી અડધા ભાવે ચોપડા વિતરણ કાર્યક્રમનું સ્વાગત હોટલની બાજુમાં અક્ષર આઈસ્ક્રીમ પાસે આયોજન કરાયું હતું, જેમાં 25,000 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌ નગરજનોએ ઉત્સાહપૂર્વક ખરીદી કરી આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સેવા કાર્યમાં ટ્રસ્ટના સભ્યો તેમજ મિત્ર મંડળ દ્વારા તન મન અને ધનથી સેવાઓ અપાઈ હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા શહેરમાં છેલ્લા 35 વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી લોકો પીડાતા હતા, ત્યારે હાલ નવી ગટર યોજનાનું કામ ચાલુ થતાં લોકોને આ સમસ્યામાંથી મુક્તિ મળશે, ત્યારે નગરજનોએ પાલિકાના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કુતિયાણા શહેરમાં ચકાતનાકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હતી. છેલ્લા 35 વર્ષથી લોકો આ સમસ્યાથી પીડાતા હતા. આ વરસાદી પાણી લોકોના ઘરો અને દુકાનોમાં ઘૂસી જવાથી લોકો આર્થિક નુકસાન પણ સહન કરતા હતા, જે અંગે ભૂતકાળમાં અનેક રજૂઆતો પણ થઈ હતી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. હાલ સમાજવાદી પાર્ટીની સત્તા આવતા જ અનેક નવા કામોની શરૂઆત થઈ છે, જેમાં આ વરસાદી પાણીના નિકાલ માટે ગટર યોજનાનો પણ સમાવેશ થાય છે. આયા મને એમ છે કે કેટલા 35 વર્ષથી આ ગામની અંદર કુંભાર કહેવાડો છે કે દેવી પૂજકવા છે, એની અંદર જેટલું પાણી આવતું હતું એ બધું પાણી અંદર સિટી વિસ્તારની અંદર જતું હતું, એનો કોઈ નિકાલ નહોતો. એટલે અમે અમારા ધારાસભ્ય અને પ્રમુખ ઉપપ્રમુખે પહેલી તમને ટર્મમાં કીધું હતું કે ભાઈ જે સુખાકારી હશે જે એ પહેલી પ્રાધાન્ય આપી અને એનું કામ પૂર્ણ કરશું, જેથી કરીને આ ગટર છે અમે 35 લાખને ખર્ચે ગટરનું કામ ચાલુ કરાવ્યું છે. પછી દિવાળી આવશે ત્યારે આખો આરસીસી થી રબારી કેળો, ચકલાપરા, જ્યાં પાણીની સમસ્યા છે કાયમી માટે, જે ચોમાસાની પબ્લિક છે એ પબ્લિક હેરાન થાય છે, એના 20 વર્ષ સુધી જે રાણાવાવની અંદર ધારાસભ્ય કાંદલભાઈ કરાવ્યું એ જ રીતનું અહીંયા પ્રમુખ ઉપપ્રમુખ કાનાભાઈ તથા અમારી આખી બોડી ધીરુભાઈ છે, અસલમભાઈ છે, કે જેટલા અમારા બધા સભ્યો છે એટલે 14 જીતા છે ને બાકીના જે હારી ગયા 24 કલાક રાત દિવસ મહેનત કરી અને આ સુખાકારી ગામને આપે છે. જેટલા 30 વર્ષનો જે પ્રશ્ન હતો એ છે અમે 1 વર્ષની અંદર અમારા ધારાસભ્યએ જીભાન આપી હતી કે 1 વર્ષની અંદર અમે પૂરી દેવું. આવતું વર્ષ આવશે તો લગભગ મોટા ભાગની સમસ્યા પૂરી થઈ જાય. તો પાણી એટલો કાળો ઉનાળો છે, અમે રોજે રોજ પાણી આપીએ છીએ, જેટલું જોઈએ એટલું પબ્લિકને પાણી આપીએ છીએ. સુખાકારીમાં પાણી, લાઇટ આપીએ છીએ. સફાઈ છે એ સવારના 6 વાગ્યામાં અમારા કર્મચારીઓ ઈમાનદારીથી અમે દર મહિને પગાર કરી દઈએ છીએ. ઈમાનદારીથી અમારા સફાઈ કામદારો કામ કરે છે. એટલે જેટલી સમસ્યા હતી એ જલ્દી 1 વર્ષની અંદર પૂર્ણ કરશો એવી અમે ખાતરી આપીએ છીએ. ચકાતનાકા વિસ્તારમાં 35 વર્ષ જૂની સમસ્યાનું નિરાકરણ આવતા આ વિસ્તારના લોકોએ પાલિકાના પ્રમુખ સહિતના સત્તાધીશોનો આભાર વ્યક્ત કર્યો હતો. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. ધોરાજી જુનાગઢ રોડ પર રિફેસિંગનું કામ હાથ ધરાયું છે, ત્યારે આ કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજીથી જુનાગઢ તરફ જતા રોડ પર 10 કિલોમીટરના માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું છે. જામકંડોળા રોડથી જમનાવડ રોડ સહિતના અનેક રસ્તા બિસ્માર હતા, જે રોડ રસ્તાઓનું નવીનીકરણ થઈ રહ્યું છે. ધોરાજી ઉપલેટાના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું, ત્યારે ધારાસભ્યએ ભવિષ્યમાં અનેક રોડનું નવનિર્માણ કરવાની ખાતરી આપી હતી. મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી. આજરોજ ધોરાજી જુનાગઢ રોડ આશરે 10 કિલોમીટર રોડનું ખાતમુહૂર્ત થયું છે. ઘણા સમયથી આ કામ પેન્ડિંગ હતું, રિપીટેડલી રીટેન્ડર થવાને કારણે આ કામ મોડું થયું છે અને આ સાથે અન્ય રોડના કામ પણ ટેન્ડરમાં છે. ઉપલેટા રોડ, જમનાવડનો જે કાંઈ બાકી રહેલો રોડ અને ફરેણી રોડ, આ બધા કામો ટૂંક સમયમાં શરૂ થવાના છે. અત્યારે શહેરી વિભાગનો જે કાંઈ કાર્યક્રમ હમણાં 20 વર્ષની શહેરી વિકાસ યોજનાની ઉજવણી થઈ
એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાને જે વાત કરી એ આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે શહેરની વસ્તી વધતી જાય છે. લગભગ 50% વધારે, ગુજરાતમાં તો 55% વધારે શહેરી વિસ્તારમાં વસ્તી વધી રહી છે. તો એમાં લોકોની સુવિધા મળે એ દિશામાં કેન્દ્રનો રાજ્યનો શહેરી વિકાસ વિભાગ કામ કરી રહી છે અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ પણ વધારે વિશેષ ફાળવવામાં આવ્યું છે. અને આ દિશાની અંદર આપણા શહેરો સ્વચ્છ, સુઘડ અને સુવિધાયુક્ત બને એ દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. આજના જે ખાતમુહૂર્ત દિવસ દરેક ધોરાજીના નગરવાસીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હવે કોઈ ફરિયાદ મારી પાસે આવી નથી. બરડા પંથકમાં ભાવપરા ગામ નજીકથી 2 શખ્સો વિદેશી દારૂ સાથે ઝડપાયા છે, જેમાં પોલીસે ભાવપરા ગામ અને વડાળા ગામના મળી 2 શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને વધુ પૂછપરછ હાથ ધરી હતી. ભાવપરા ગામની ખારા સીમ નજીક 2 શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળી રહ્યા હતા, ત્યારે પોલીસે વડાળા ગામના ભરત પુંજાખરા અને ભાવપરા ગામના નિર્મળ કારા ગોડાણિયા નામના બંને શખ્સોની તલાશી લીધી હતી. ત્યારે આ શખ્સો પાસેથી વિદેશી દારૂની 6 જેટલી બોટલો મળી આવી હતી, જેમાં પોલીસે આ બંને શખ્સોને ઝડપી લઈ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગેની પૂછપરછ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકના ઈશ્વરિયા ગામે મારામારીની ઘટના સામે આવી છે, જેમાં માટી કાઢવાના બંદૂકને લઈને 6 જેટલા શખ્સોએ માટીકામની દેખરેખ રાખનાર ઈસમને માર મારી અને ધમકી આપી હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જામજોધપુર તાલુકાના ગોપ ગામે રહેતા હસમુખ દેવસીભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદ મુજબ છેલ્લા 20 દિવસથી તે અલ્પેશ સૌદાસભાઈ પાથર સાથે કામ કરે છે, જેની પાસે પેનકવડ વર્તુ 2 ડેમ પાસેથી માટી કાઢવાની પરમિટ ધરાવે છે. ત્યાં હસમુખભાઈ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. હાલ તેઓને રસ્તા બાબતે બોલાચાલી થતા અજય જીવાખોટી, કાના જેઠા ઓડેદરા, હીરાબેન જીવાખોટી, વિજય જીવાખોટી, પોલા ગાંગાખોટી અને રાહુલ ગાંગાખોટી સહિતનાઓએ હસમુખભાઈને ઢોર માર માર્યો હતો. ત્યારે પોલીસે હસમુખભાઈની આ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. માધવપુર પંથકના બળેજ ગામ નજીક મારામારીની ઘટના બની છે, જેમાં નાથાદુદા ઉલ્વા નામના શખ્સની મોટરસાયકલ પરબત ઘેલા વેગડાની બોલેરો કાર સાથે અથડાઈ હતી, જે બાબતે બોલાચાલી થતા નાથાદુદા અને ભૂપતદુદા નામના શખ્સોએ પરબતભાઈને માર મારી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરમાં લલિતનગર વિસ્તારમાં આપઘાતની ઘટના બની છે, જેમાં ગુરમીતસિંહ મહેન્દ્રસિંહ નામના યુવાને એસિડ પી લેતા તેમને સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે સમગ્ર મામલેની તપાસ હાથ ધરી છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. આ ચૂંટણી દરમિયાન ચૂંટણી સંબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી. વદર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. જૂનાગઢ જેલમાં રહેલા હિરલબા સામે જૂનાગઢમાં જ વધુ એક ફરિયાદ. સાયબર ક્રાઇમનો વધુ એક ગુનો નોંધાતા પોરબંદર પંથકમાં ચકચાર. પોરબંદરમાં ભાઈ પર હુમલો કરનાર શખ્સનું પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. મિલકતની ભાગબટાઈમાં ભાઈએ ભાઈને છરી મારવાની ઘટના. ધોરાજીથી જૂનાગઢ તરફ જતા રોડ પર માર્ગનું નવીનીકરણ. ધોરાજી ઉપલેટાના ધારાસભ્યના હસ્તે રોડ રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત. બરડા પંથકમાં ભાવપરા ગામ નજીકથી 2 શખ્સો ઝડપાયા. વિદેશી દારૂનો જથ્થો કબજે કરી પોલીસે કરી કાર્યવાહી.
ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.